મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। મહેસાણા જિલ્લાના સતલાસણા ગામની બાજુમાં જંગલ વિસ્તારમાં પોરત પર દુધેશ્વરી માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે। તે મંદિરમાં ભાદરવા સુદ આઠમના રોજ દુધેશ્વરી માતાનો ભવ્ય મેળો ભરાય છે। ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ પવિત્ર ધરો આઠમ નિમિત્તે ખેરાલુ વિધાનસભાના સતલાસણા તાલુકામાં આવેલ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું ગઢવાડા પંથકનું હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી દુધેશ્વરી માતાજીના દર્શન કર્યા। સમગ્ર વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી। તેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે તથા મેળાની મોજ લે છે। આ મેળામાં પ્રસાદી રૂપે શ્રીફળ અને સુખડી અને દૂધની પ્રસાદી ચડે છે। આ મેળાની દેખરેખ સ્થાનિક દરબારગઢ દ્વારા રાખવામાં આવે છે। આજરોજ આ મેળામાં શ્રી આશાપુરા યુવક મંડળ આયોજિત મફત પાણી તથા લીંબુ શરબતનો સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો। આ સેવા કેમ્પ ચૌહાણ પરિવાર કંબોસણી દ્વારા કરવામાં આવ્યો હતો। આ દુધેશ્વરી માતાજીનું મંદિર આશરે 500 ફૂટથી પણ વધારે ઊંચાઈ ધરાવતું મંદિર છે। આ મંદિરમાં નાના બાળકોની માટલી થાય છે। તે માટલીમાં સુખડી હોય છે અને માતાજીને સુખડી તથા દૂધ તથા શ્રીફળ ચડાવી લોકો માનતાઓ પૂરી કરે છે। જો તેના માતાજીના ભક્તો શું કહેવા માગે છે। ભાઈ, આજે આઠમનો મેળો છે, એ બાબતે તમે શું કહેવા માંગો છો? દુધેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર છે સતલાસના ગામમાં ડુંગર ઉપર। બરાબર, અહીંયા જેનો દીકરો હોય એની માનતા રહે છે સુખડીની, અને માતાજીને જે માલઢોર રાખતા હોય ને એ લોકો માતાજીને એ માલઢોરનું ગાય ભેંસનું દૂધે ચડાવતા હોય છે। બહુ મોટો મેળો ભરાય છે। અને આમાં મેળામાં અંદાજિત કેટલી સંખ્યા આવે છે? અંદાજિત 10,000થી વધારે પબ્લિક આવતી છે। ધરો આઠમના દિવસે, ભાદરવા મહિનાની આઠમના દિવસે 10,000થી વધારે પબ્લિક આવે છે। અને આમાં માતાજીને પ્રસાદી રૂપે શું આપવામાં આવે છે? માતાજીને પ્રસાદી રૂપે સુખડી ચડે છે અને દૂધની ધાર ચડાવવામાં આવે છે। ભાઈ, આજે તમે આ મેળામાં આવ્યો, એ મેળાનો આશય શું છે? આ મેળાની અંદર આવનાર પબ્લિક એક તો એના બાળકના જે છોકરો છોકરી આવે એની માટલી કરતા હોય છે। અને આ દુધેશ્વરી માતાનું એક અહીંયા સત્ય છે કે જ્યારે ધાવણ ના આવતું હોય માતાનું તો એ વખતે ખાલી એક માટલી મોની લો તો એનું કામ થઈ જતું હોય છે। અને એ નિમિત્તે આખા ગઢવાડાની પબ્લિક અહીંયા આવતી હોય છે। અને આ પ્રસાદી રૂપે શું આપવામાં આવે છે? અહીંયા સુખડી ને એ બધું ચડતું હોય છે, સુખડી, દૂધ એ બધું। અને આમાં અંદાજિત મેળામાં કેટલી સંખ્યા આવે છે? એવરેજ 10,000થી 15,000 પબ્લિક નોર્મલ આવતી હોય છે। અને આ મેળામાં તમને કેવું લાગ્યું? બહુ મજા આવી અને સરસ આયોજન છે। અને અહીંના ઠાકોર સાહેબને પણ એક સારી આ પગથિયાની બધી વ્યવસ્થા કરેલી છે, એટલે પબ્લિકને કોઈ તકલીફ પડતી હોતી નહીં। આ મેળામાં તમને કોઈ તકલીફ પડી? ના, કોઈ તકલીફ નહીં।